આજનો પ્રસાદ ચપલા પરિવાર તરફથી છે. નવનીતભાઈ ચપલા અને ઘણા બધા સ્વજનો સભામાં પધાર્યા છે. ગઈકાલે ચંદ્રકાંત લાલનો જન્મદિવસ હતો. ગઈકાલે એક હરિભગત મળવા આવ્યા હતા. લગભગ 15-20 મિનિટ બેઠા હશે. કોઈ એમનો પ્રશ્ન નહોતો. આવીને બેઠા ને એ જ્યાં કામ કરે છે, જોબ કરે છે, એમના સાથી મિત્રોના લગભગ 15 થી 20 મિનિટ સુધી એમણે ગુણ ગાયા. પછી જતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે સત્સંગમાં એવા છુપા ભક્તો હોય છે જે છુપી રીતે ભગવાનની ભક્તિ કર્યા કરતા હોય, છુપી રીતે ભગવાન સાથેનો સંબંધ બાંધતા હોય. એમનું જીવન એવા પોઝિટિવ હોય, કોઈની માથાકૂટમાં પડતા ના હોય. આજુબાજુ અનેક પ્રકારનું બધું ચાલ્યા કરતું હોય. માયાના પ્રવાહો ને આધીન બધું આગળ પાછળ આજુબાજુ તો ચાલ્યા જ કરતું હોય. પણ એમનું ધ્યેય એટલું ક્લિયર હોય કે ભાઈ આપણે ભગવાન ભજવાના અને જે કંઈ સામાજિક જવાબદારી છે એ નિભાવવાની. ગઈકાલે લાલનો જન્મદિવસ હતો. આખું પરિવાર વર્ષોથી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના સંપર્કમાં. સમગ્ર પરિવાર નિષ્ઠાથી જોડાયેલું. સ્વામીજી વિશે એવી ભગવાનપણાની નિષ્ઠા. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સાથે પણ એવી જ પ્રીતિ અને એવી જ નિષ્ઠા. ખબર ક્યારે પડે કે જ્યારે ભગવાન જીવનમાં પ્રસંગ મૂકે અને આપણી કસોટી કરે, અને એ કસોટીમાં પણ ભગવાન આપણને સાથ ન આપતા હોય એવું દર્શન થાય. દેશકાળ દૂર ન થાય, સંકલ્પ પૂરા ન થાય, પ્રાર્થના જાણે કે ન સાંભળતા હોય એવું દર્શન કરાવે. એવા સમયમાં પણ ભગવાન અને સંત સાથેની પ્રીતિ એવી ને એવી રહે, એ નિષ્ઠાનું લક્ષણ છે. એવા સમયે પણ ભગવાનને, સત્સંગને છોડવાનો વિચાર ના આવે. એ જ કરતા હરતા છે એવું મનાય. હા, એક કરતાં વધારે વાર આપણે જઈએ, પ્રાર્થના કરીએ, એમના સિવાય તો આપણે કોને કહેવાના. પણ એમને કહેવાથી આપણું દુઃખ હળવું થાય, ફરી પાછા બળમાં આવી જઈએ. તો એ છે ને કે ભૂખે મારે ભોંય સુવાડે તો એ સંગ ન છોડીએ રે. એવા સમયે વિપરીત પરિસ્થિતિ, કપરી પરિસ્થિતિમાં પણ ભગવાનને છોડવાનું મન ન થાય, એ નિષ્ઠાનું સાચું લક્ષણ છે. અને જ્યારે આપણે એવી નિષ્ઠા દૃઢ કરીએ ત્યારે ભગવાન આપણા આત્મા સાથે કામ કરે. શું કરે? આપણે એવી નિષ્ઠાથી જીવીએ, એવા ભાવથી જીવીએ ત્યારે ભગવાન આપણા આત્માની સાફ સફાઈ કરે. પૂર્વના કરોડો જન્મના ભૂંડા પ્રારબ્ધને એ ટાળે, આપણું અંતર શુદ્ધ કરે, છેલ્લો જન્મ કરી આપે, અંતરથી આપણને સુખિયા કરે. આપણું અંતર એવું બનાવી દે કે આધિ વ્યાધિ ઉપાધિ એનો ભાર ન રહે, સ્પર્શ ન કરી શકે, કોઈનો અભાવ ન આવે. એ આત્મા સાથે ભગવાન કાર્ય કરે. પણ એના માટે આવી કસોટીમાંથી આપણે પસાર થવું પડે. આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની થોડીક વાતોનો સ્વાધ્યાય કરીએ. કેટલું બધું આ ગ્રંથો આપણને શીખવાડે છે. ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી મહારાજ, આ બધા પુરુષો ભગવાનને ધારીને વિચરણ કરતા હોય.
અત્યારે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી નવસારી, બિલ્લીમોરા એ બાજુના પ્રદેશમાં વિચરણ કરીને આજે સુરત, ભરથાણા એટલે AVM તરફ ધર્મભક્તિ પ્રદેશ જેને કહેવાય એ બાજુનું વિચરણ છે. તો આપણે જોઈશું એ બધી સ્મૃતિ તો કેવા અંતરિયાળ ગામડા છે. જે ભક્તો રહે છે એમાં નીચા નમીને અત્યારે પણ આજની પરિસ્થિતિમાં પણ પ્રભુ સ્વામીની હાઈટ તો આમે નાની છે, છતાં એમણે બી નીચા નમીને જવું પડે. એવી પરિસ્થિતિમાં ભક્તો રહેતા હોય અને એ ભક્તોની ભક્તિને વધારવા માટે, ભક્તોની ભક્તિને સ્વીકારવા માટે એવા અંતરિયાળ ગામડામાં 72 વર્ષની ઉંમરે વિચરણ કરતા હોય. આપણી ઉંમરનો વિચાર કરીએ અને આવું વિચરણ કરવાનું થાય તો આપણને ખબર પડે કે આપણે કેટલું પ્રસાદ વિતરણમાં કાર્યકર્તાઓ વિતરણ કરે, જોડીમાં સંતો સાથે ફરતા હોય તો 10-15 ઘરે જાય એટલે એવું થાય કે હવે બસ. જ્યારે આવા પુરુષો સતત વિચરણ કરતા હોય અને આટલી ઉંમરે કોઈ સ્વાર્થ વગર, સંતો ઘરે વધારે તો શું લઈને જાય? આપીને જાય, ઘણું બધું આપીને જાય. આપણા હૈયાની મૂંઝવણ દૂર કરીને જાય, આપણા કેટલાય સંકલ્પો પૂરા કરીને જાય. એટલે હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે સંત છે એ સૂર્ય સમાન છે. સમદ્રષ્ટિ, સંબંધવાળી દ્રષ્ટિ, બહુ વિશાળ એમની દ્રષ્ટિ હોય. એમને પાપી બી નથી દેખાતો ને પુણ્યશાળી બી નથી દેખાતો, ગુણવાન બી નહીં કે કોઈ અવગુણવાળો હોય. એક જ વાત કે અમારા સાનિધ્યમાં આવે એને અમારે અંતરથી સુખ્યો કરવો, એનું અંતર શુદ્ધ કરવું. આપણે જે સત્સંગ કરીએ છીએ એ અંતર શુદ્ધ કરવા માટે કરીએ છીએ. આપણે સત્સંગ કરીએ છીએ એ અંતરથી સુખી થવા માટે કરીએ છીએ. અને એટલે ભગવાને વરદાન પણ આપ્યા, સાથે સાથે નિયમો પણ આપ્યા. વરદાન કેવા અદ્ભુત આપી દીધા. કરોડ વીછીનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જઈશ. અન્નને દાંતને વેર નહીં થવા દો. આ બધા વરદાન આપે, આશીર્વાદ, બેનિફિટ જેને આપણે કહીએ. ભક્ત તરીકે જ્યારે આપણે ગુરુ કરીએ, ગુરુ હરિનો આશરો કરીએ ત્યારે આ બધા બેનિફિટ એમણે આપી દીધા. પણ સાથે સાથે એમણે નિયમો પણ આપ્યા. ડૉક્ટર, સારામાં સારા ડૉક્ટર પાસે આપણે જઈએ, એ નિદાન કરશે, સારામાં સારી દવા આપશે, ટ્રીટમેન્ટ કરશે, ઓપરેશન બી કરશે, પણ નિયમ કે ચરી એ પણ આપે. એ આપણે પાડવા પડે. કોઈ બી રમતગમત હોય તો એના પણ નિયમો હોય. ક્રિકેટ હોય તો બાઉન્ડ્રી હોય ને. પ્લેયરના બી નિયમો હોય, ફિલ્ડરના પણ નિયમો હોય. નિયમની બહાર જાય તો પછી એને દંડ થાય. કબડ્ડીના પણ નિયમો હોય, વોલીબોલના પણ નિયમો હોય. દરેક જગ્યાએ નિયમો છે. ડૉક્ટર આપણને ચરી આપે. કોઈ સ્કૂલમાં જઈએ તો એના પણ નિયમો છે. ફેક્ટરીમાં જોબ કરીએ તો એના પણ નિયમો છે. નિયમ પાડીએ તો એનો બેનિફિટ આપણને મળે. એમ અંતરથી સુખિયા થવા માટે આપણને ગુરુએ ગ્રહણ કર્યા. ગુરુની આજ્ઞા, ગુરુના નિયમો જો આપણે દ્રઢતાથી પાડીએ તો એના જે આશીર્વાદરૂપી બેનિફિટ છે આપણને બહુ જલ્દી મળે. ગુણાતીતાનંદ સ્વામીએ એના વિશે વાત કરી છે કે ભક્ત તરીકે આપણે ભગવાનના અમુક નિયમો જો આપણે પાડીએ, અને એવું નથી, આ બધા નિયમો શાસ્ત્રોમાં બી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 212 શ્લોકમાં શું આપ્યા છે? નિયમો આપ્યા છે આપણને. પણ એ નિયમો લેવા માટે અલગ અલગ જાતના 200 કે 300 શાસ્ત્રોને રિફર કર્યા, અને એમાંથી લગભગ 4000 જેટલા સંદર્ભો અંદર શિક્ષાપત્રીમાં લીધા છે. અને એ લઈને 212 શ્લોક બનાવ્યા છે. એટલે એકદમ જેને કહેવાય ને કે સારનો સાર છે. તો એ શિક્ષાપત્રી એક હરિભગત તરીકે
આપણા માટે નિયમ છે. એ નિયમને આપણે વળગી રહીએ. ગુરુ હરિ પાસે જઈએ ત્યારે આપણને આજ્ઞા આપે, એ આજ્ઞાને આપણે વળગી રહીએ એટલે સુખી થવાની ચાવી આપણને મળી ગઈ, સુખી થવાનો દ્વાર ખુલી જાય. પણ એ આજ્ઞા આપણે દૃઢતાથી પાળવી પડે. તો ગુણાતાન સ્વામી એ આજ્ઞાની બહુ સરસ વાત કરી છે. સ્વામિનારાયણ હરે. નિયમમાં રહે તો સુખી રહે, નિયમમાં રહે તો સુખી રહે. આપણને ક્રિકેટ જોવાનું કેટલું ગમે, પણ એ નિયમબદ્ધ ચાલતું હોય ને. કોઈ બી ખેલાડી નક્કી કરેલા નિયમને તોડે તો એને દંડ થાય. ટ્રાફિકના બી નિયમો નથી. ટ્રાફિકના નિયમો પાડીએ તો આપણને ફાયદો થાય ને, સમય ના બગડે. પણ છતાં આપણે પાડીએ તો આપણને ફાયદો થાય ને. એમને એમ જો કોઈ સિગ્નલ ના હોય, ટ્રાફિક પોલીસ ના હોય તો કેવું થાય? તો ત્યાં પણ નિયમ છે. એનો મતલબ કે નિયમ દરેક ક્ષેત્રમાં આપણને કામ લાગે. હવે આપણી ગાફલાઈને લઈને, આળસને લઈને, બેદરકારીને લઈને આપણને નિયમ નથી પાડી શકતા. કુસંગને લઈને નિયમમાં આપણે બાંધછોડ કરીએ છીએ અને પછી દુઃખી થવાય. એટલે ગુણાતાન સ્વામી કહે છે નિયમમાં રહે તો સુખી રહે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે નિયમો બહુ નાના નાના આપ્યા છે. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, જુગારથી શરૂઆત કરી છે કે અમારા જે સત્સંગી છે એમણે આનાથી દૂર રહેવું. પછી ધીરે ધીરે કરતાં એક બીજી આજ્ઞા કરે છે કે અમારા જે સત્સંગી છે કોઈ બી કારણ હોય આત્મઘાત ન કરવો, આત્મહત્યા ન કરવી. પછી એક આગળ નિયમ આપે છે કોઈના પર આરોપ ખોટો નહીં લગાડવો, મિથ્યા અપવાદ જેને કહેવાય. ખોટે ખોટો આરોપ કોઈ પર નહીં. આ બી બધા સુખી થવાની ચાવીઓ છે. જોજો, એક હરિભગત મળવા આવ્યા હતા તો એમણે એક બીજા હરિભગતના ગુણ ગાયા. તો એક વિશેષ ગુણ એમને એવો ગાયો કે આ હરિભગત કોઈની માથાકૂટમાં પડતા નથી. અને આ જે ગુણ છે ને બહુ મોટો ગુણ છે. માથાકૂટમાં ન પડવું, ડાપણ ન કરવું એ બહુ મોટો ગુણ છે. હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે 3 નિયમ કોઈ બી હરિભગત પાડે તો આજીવન એને દેશકાળ નહીં આવે, આજીવન દેશકાળ ના આવે. એક અઠવાડિક સભા, બીજો દશાંશ વિશાંશ, આ સ્થૂળ રીતે પાડવાના નિયમો છે. અને ત્રીજો સ્વામી કે કોઈની માથાકૂટમાં ન પડે. આ આપણો મનથી અંતરથી નિયમ પાડવાનો છે, કશું કંઈ આપવાનું નથી. સભામાં આપણે આવીએ, દશાંશ વિશાંશ ધને કરીને સેવા કરીએ, આ 2 નિયમ તો ખબર પડે. પણ માથાકૂટમાં ન પડવું એટલે એમાં કોઈ જગ્યાએ જવાનું નથી, વિવેક રાખવાનો છે. તો આ 3 નિયમ સંખ્યા પાડે અને આજીવન દેશકાળ નહીં નડે. અને જે કોઈની માથાકૂટમાં પડે, આ મિથ્યા અપવાદ શું છે? માથાકૂટ છે. કારણ વગર કોઈના અભાવની વાત કરવી, કોઈની ગુહ્ય વાત કરવી, કોઈના ઘરની અંગત વાત કરવી, બીજાને કરવી, દોષ દેખાડવો, ભૂલ દેખાડવી, એની ચર્ચા કરવી, ચર્ચાને મોટી બનાવવી, પ્રસંગ નાનો હોય પણ એને બહુ મોટો સ્વરૂપ આપી દેવું, પ્રસંગ નાનો હોય પણ એને મોટો ગણી લેવો, પછી એની ચર્ચા કરવી, આરોપ કરવો, આ બધા મિથ્યા અપવાદ છે. આ ભગવાને નિયમ આપ્યો કે અમારા સત્સંગીએ સુખી થવું હોય. એક પ્રસંગ યાદ આવ્યો. સુરતમાં એક દાદા એમની અંતિમ અવસ્થામાં હતા. શરીર એકદમ લેવાઈ ગયું હતું. જાઉં હમણાં જાઉં એવી પરિસ્થિતિ હતી, પણ દેહ છૂટતો નહોતો. ત્યારે સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજી ત્યાં પધાર્યા. ભક્તોએ પ્રાર્થના કરી કે સ્વામીજી હવે દાદાને ધામમાં લઈ લો તો સારું, પીડાઈ છે. બહુ હેલ્ધી હતા અને પછી છેલ્લે અમુક 2-4 વર્ષમાં શરીર એટલું બધું ઉતરી ગયું હતું. સ્વામીજીને પ્રાર્થના કરી. સ્વામીજી દાદાની પાસે આવ્યા, સૂતા હતા. સ્વામીજી આમ શરીર પર વાલથી હાથ ફેરવ્યો. પછી દાદાના કાન પાસે જઈ અને સ્વામીજીએ કીધું કે દાદા, બાપુજી ધામમાં જવું છે? દાદા કંઈ બોલે નહીં, હસ્યા. સ્વામીજી ફરી પૂછ્યું કે બાપુજી ધામમાં જવું છે? ત્રીજી વખત સ્વામીજી પૂછે કે બાપુજી ધામમાં જવું છે? પણ હસે દાદા, બોલે નહીં કંઈ. પછી સ્વામીજી એમના અંતરની વાત કરી કે
દાદાનું શરીર અત્યારે સાથ નથી આપતું, પણ એમણે ધામમાં અત્યારે જવાની એમની ઈચ્છા નથી. કે કેમ નથી ઈચ્છા? તો કે આ બધા છોકરાઓ બધા સેવા કરે છે ને મારી, એમ ઉપર જઈને એવી એક એવો લાગણીનો કે માયાનો એક પ્રભાવ એમ. પણ સ્વામીજી બીજી રહસ્યની વાત કરી. સહી કે બાપુજી ને હૈયામાં અત્યારે આ અવસ્થામાં બી હૈયામાં કે ઠંડક છે. એનું કારણ છે કે આખી જિંદગી કોઈની માથાકૂટમાં પડ્યા નથી, મારું તારું કર્યું નથી, એટલે કે ભગવાને હૈયામાં એમને ઠંડક આપી છે. તો આ અંતરથી સુખી થવું હોય તો ભગવાનનો આ બહુ મોટો નિયમ છે. પછી એ મિથ્યાપવાદ, એ મારું તારું, એ માથાકૂટ આપણને અભાવ, અવગુણ અને ક્યાં સુધી લઈ જાય? દ્રોહ સુધી લઈ જાય. અને ભગતનો દ્રોહ થઈ જાય પછી ભગવાન બી હાથ ઊંચા, પછી ત્યાં આશીર્વાદ કે વરદાન કામ લાગતા નથી. ઉદાહરણ ગુરુ હરિપ્રભુ સ્વામીજી આપે છે. કોનું? પ્રહલાદજીનું. હિરણ્યકશ્યપુ એમના પિતાશ્રીને વરદાન હતું, તપ કરીને માંગેલું ભગવાન પાસે. એમની ફોઈ હોળિકાએ વરદાન એમને હતું કે અગ્નિ એમને સ્પર્શ ના કરી શકે. હિરણ્યકશ્યપુએ વરદાન ભગવાન પાસે માંગેલું કે હું દિવસના બી ન મરું, રાત્રે બી ન મરું, અસ્ત્રથી બી ના મરું, શસ્ત્રથી બી ના મરું, મનુષ્યથી બી ના મરું, પશુથી બી ના મરું, જમીન ઉપર બી ના મરું ને આકાશમાં બી ના મરું. તો પછી મારો કેવી રીતે? આ બધા વરદાન એમણે માગેલા. પણ પ્રહલાદ ભગવાનના ભક્ત હતા, જે એને ગમતું નહોતું, એટલે એ વિરોધ કરતા હતા. ભગવાનને તું છોડી દે, નામ સ્મરણ છોડી દે, આવી રીતે. પણ પ્રહલાદે નિષ્ઠા પકડી રાખી. ગમે એવી પરિસ્થિતિ આવી, એણે ભગવાનનું નામ મૂક્યું નહીં. છેવટે એના પિતાશ્રીએ મારી નાખવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા, છતાં બી ભગવાને રક્ષા કરી. છેવટે હોળિકાને કીધું કે હવે તમે એને ખોળામાં લઈને બેસો. હોળિકાને તો વરદાન હતું કે અગ્નિ એને સ્પર્શ ના કરી શકે, પણ હોળીની આગથી પ્રહલાદ બળી જશે એવું એ માનતા હતા. પણ જેવી હોળીની જ્વાળાઓ પ્રગટી એવી હોળિકા બળી ગયા. પ્રહલાદને કાંઈ થયું, એની રક્ષા થઈ. પ્રહલાદને વરદાન નહોતું પણ રક્ષા એની થઈ. હોળિકાને વરદાન હતું પણ એની રક્ષા થઈ નહીં. અગ્નિ સ્પર્શ ન કરે એવું ભગવાન પાસે વરદાન માંગેલું, છતાં બી એ કામ ન લાગ્યું. હવે હિરણ્યકશ્યપુ તો છેવટે એણે એવું વિચાર્યું કે ધગધગતો થાંભલો પ્રહલાદ પાસે બાદ ભીડાવીએ એટલે મરી જાય. પણ પ્રહલાદ તો ભગવાનનું નામ લેતા હતા, ઓમ નમો વાસુદેવાય. તો એ જ્યારે થાંભલા પાસે જાય છે ત્યારે થાંભલા પર કીડી એને ચાલતી દેખાય છે. એટલે એને વિશ્વાસ આવે છે કે આ પ્રભુનો પ્રવેશ છે, થાંભલાની અગ્નિ મને સ્પર્શી નહીં શકે. એણે એ થાંભલાને ભેટે છે અને પછી એમાંથી ભગવાન બહાર આવે છે, પ્રગટ થાય છે. હવે ભગવાન જે પ્રગટ થાય છે કેવા સ્વરૂપે? તો કે નૃસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે અને હિરણ્યકશ્યપુને પકડે છે. પકડી અને આમ પગ અંગૂઠા પર, ઘૂંટણ પર રાખી એને અહીંયા સુવાડે છે. નહીં જમીન નહીં આકાશ, અહીંયા ઘૂંટણ પર એને સુવાડે છે. સંધ્યાનો સમય પસંદ કરે છે, નહીં દિવસ નહીં રાત. નખ એનું શસ્ત્ર તરીકે એની છાતી ફાડે છે, એટલે શસ્ત્ર બી ન કહેવાય. નહીં મનુષ્ય કે નહીં પશુ, બંનેનું સ્વરૂપ લઈને નૃસિંહ અવતારથી આવે છે અને પછી ભગવાન એનો વધ કરે છે. તો વરદાન તો એને પણ હતા અમર રહેવાનો. એટલે આવું હોય તો કોણ એને મારી શકે? પણ છતાં ભક્તોનો દ્રોહ કર્યો તો ભગવાને એનો નાશ કર્યો. હોળિકાને આશીર્વાદ વરદાન હતા, છતાં બી ન ચાલ્યા. એટલે કે ભગવાનના આશીર્વાદ પણ જો ભક્તોનો દ્રોહ કરીએ ત્યારે એ ભગવાન એને કાર્યાન્વિત કરતા નથી. એટલે માથાકૂટમાં ન પડવું, કોઈની માથાકૂટમાં પડવું નહીં. કરવું શું? જોયા કરવું. ભગવાનને કરતા હરતા માનવા. ભગવાન એનું સંભાળશે એવું માનીને આપણે છૂટા પડી જવું. પણ જો ભૂલ જોવા ગયા, એની ચર્ચા કરવા ગયા, તો આમાં કેવું છે, આખી પેલી ચેન બની જાય. આપણે કોઈના અભાવની વાત એક પહેલી વ્યક્તિને કરી,
એ વ્યક્તિએ બીજી 2 વ્યક્તિને કરી, તો એ જે પાપનું કમિશન પેલા 2નું બી આપણને મળે, પછી એ 2 પેલા બીજા 4ને કરે તો એ કમિશન આપણને મળ્યા જ કરે છેક સુધી, પાપના સંસ્કારો. એટલે એ બહુ અઘરું છે. એટલે એમાં હરિપ્રસાદ સ્વામીજી તો વચનામૃત પ્રથમનું પહેલું એટલી બધી વખત સમજાયું છે. આ જ કહેવા માગતા હતા, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ પછી આપણા પરિવારમાં આપણે આટલી કક્ષાએ ના હોય, આટલી તીવ્રતાથી કોઈ આપણે દ્રોહ નથી કરતું, પણ છતાં એવું થઈ જતું હોય, આપણાથી કોઈ દુખાઈ જાય આપણી વાણીથી, તો સમજવું કે એ બી એક દ્રોહનો પ્રકાર જ છે. આપણા ઘરમાં કોની સાથે પ્રસંગ બને? તો કે વડીલો સાથે, બાળકો સાથે. ઘરમાં કોણ કોણ હોય? તો ફાધર મધર હોય, સાસુ વહુ હોય, દીકરા દીકરીઓ હોય. કોઈ બી પ્રસંગ બને તો આપણે સર્વયુ કાઢવાનો અથવા રિવ્યૂ કરવાનું કે દ્રોહના કયા લેવલમાં આવું છું, પહેલામાં, બીજામાં, ત્રીજામાં, કે છેક ઉપર શિખર પર. તો આ બધા નાના નાના દ્રોહના પ્રકાર છે. કોઈ ઘરમાં કોકની નાનકડી ભૂલ થાય, જેને આપણે વાતનું વતેસર કહીએ, એ બીજાને કહીએ ને આપણે ગોકીરો કહીએ. તો આ જે બધું જે છે એ બધા દ્રોહના પ્રકાર છે. અને એ આપણા અંતરનું સુખ છીનવી લે, આપણા પ્રારબ્ધોને ઊભા કરે. એટલે ઘરમાં જ્યારે પ્રસંગ બને ત્યારે હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે ભજન કરવું, ભગવાનને કરતા હરતા માનવા. મંડળમાં જ્યારે પ્રસંગ બને ત્યારે બી સૌથી પહેલાં ભજન કરી લેવું, તો એ પાપ ટળે. અર્જુને જનક માટે ખાલી એક જ વાક્ય કીધું, જોયા જોયા જનક, ત્યાં ભગવાનને મૂર્છા આવી ગઈ. એ બી એક દ્રોહનો પ્રકાર છે. કોઈ બી હરિભગતનું ઘસાતું બોલીએ, દ્રોહનો પ્રકાર છે. ભગવાન આટલું નથી ગમતું તો એ ભગવાન આપણી પાસે કેવા જીવનની અપેક્ષા રાખે છે. તો ભગવાને અહીંયા કીધું કે મિથ્યાપવાદ ન કરવો. બીજો એક સ્થૂળ વિવેક શીખવાડ્યો. લખત કર્યા વિના, આ બહુ અત્યારે કળિયુગમાં બહુ જ એકદમ કામ લાગે એવો અને કન્વિન્સ થાય આપણો સાક્ષી ભેદ એવો વિવેક છે. લખત કર્યા વિના પોતાના પુત્ર આદિક સાથે પણ ધન કે જમીનના લેણદેણનો વ્યવહાર કરવો નહીં. લખત કર્યા વિના, લખત હંમેશા કરવો. આ બધા વ્યવહારના નિયમો ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં આપ્યા છે. ત્યારે તો આવું કશું વિશ્વાસ અવિશ્વાસ, શંકા કુશંકા એવું એટલું બધું નહોતું જેટલો અત્યારે પ્રભાવ છે. જે ધન અને સંપત્તિના ઝઘડા થાય છે, ભાઈઓ ભાઈઓ ઝઘડે છે, મિત્ર મિત્ર વચ્ચે અવિશ્વાસની દરખાસ્ત ઊભી થાય છે. ભગવાને કીધું કે લખત કરીને આગળ વધવું. ઉપજ પ્રમાણે ખર્ચ કરવો. જેટલી આવક હોય એટલો ખર્ચમાં ધ્યાન રાખવું. આવકથી ખર્ચો વધી જવો જોઈએ નહીં. રોજ નામું લખવું. બધા નિયમો છે, નિયમમાં રહે તે સુખી, આપણે એની પર સ્વાધ્યાય કરીએ છીએ. નામું રોજ લખવું. ઘણા ભક્તોને એવું હોય કે પૈસા તો આવે છે પણ ક્યાં જાય છે ખબર પડતી, ક્યાં વપરાઈ જાય છે રહેતા નથી એમ ઘરમાં. તો આ જોવું, નામું લખવું, ક્યાં જાય છે, સર્વૈયું કાઢવું, તો ધીરે ધીરે ખબર પડશે કે હા આટલી આટલી જગ્યાએ જાય છે, આટલું ધ્યાન રાખવું પડશે. 10મો 20મો ભાગ આપણી સંપત્તિ, આપણી લક્ષ્મી, જે આપણે પરસેવાથી, અહંકાર કે અહમના ભાવથી જે કમાઈએ છીએ, એનો 90% ભાગ શુદ્ધ રહે. એટલે કોઈ પવિત્ર સ્થાનમાં અથવા ગુરુના ચરણોમાં એને 10મો ભાગ અર્પણ કરવો. કટુ વચન ન બોલવું. સુખી થવા માટેનો આ એક નિયમ. કટુ વચન, કોઈના એવા સ્વભાવ હોય તો સત્સંગમાં આવ્યા પછી એને સુધારવાની આપણી પાસે તક છે. કોઈના એવા સ્વભાવ પૂર્વથી હોય, એમાં બિચારા એનો બી વાંક નથી હોતો, પણ એને એક એવું વળગેલા હોય છે એવા પૂર્વના સંસ્કારો જે એના કંટ્રોલમાં બી નથી હોતા. એટલે પરિવારમાં ક્યારેક એવું થાય છે ત્યારે કોક વખતે જો એકદમ શાંત હોય, કંઈ બોલે નહીં, ને કોકનો સ્વભાવ એવો ઉગ્ર હોય, એગ્રેસિવ હોય કે નાના પ્રસંગે એકદમ ઉગ્ર થઈ જાય, ગરમ થઈ જાય, ગુસ્સો કરી નાખે, અને પછી પાછા ઠંડા પડી જાય. ઠંડા પડે પછી એમને ખ્યાલ આવે કે આ વસ્તુ નહોતી કરવા જેવી, પણ જે બોલાઈ ગયું,
સામેવાળી વ્યક્તિ દુખાઈ ગઈ, એનું પ્રારબ્ધ ચોંટી ગયું, એ 100%ની વાત છે. એનો ઉપાય ભલે પસ્તાવો તો થયો આપણને કે આ ખોટું થઈ ગયું, ખોટું બોલાઈ ગયું, પેલી વ્યક્તિ દુઃખી થઈ ગઈ, પણ એનું પ્રાયશ્ચિત કરવું પડે. ન કરીએ તો પછી એ સંસ્કારો જાડા થતા જાય અને આપણને પોતાને દુઃખી કરે. એટલે મહારાજ અહીંયા કહે છે કટુ વચન ન બોલવું. કોઈ દુખાઈ જાય એવું કટુ વચનમાં ઉપેક્ષા આવે, કોઈની મસ્કરી આવે, ઠઠ્ઠા મસ્કરી આવે. મસ્કરી અમુક લેવલ નિર્દોષ આનંદ હોય ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે હસવામાંથી ખસવું થઈ જાય ત્યારે પછી એ બંધનરૂપ બને. એટલા માટે કટુ વચન બી કોઈને ન કહેવું. ગાળ, કોઈની નિંદા ન કરવી. ગાળ પર બી આપણે ચર્ચા નથી કરતા, એ તો ખ્યાલ છે, સ્વાભાવિક વિવેક છે. કોઈની નિંદા ન કરવી. નિંદા એટલે આ માથાકૂટ. કોઈની ગુહ્ય વાત ન કરવી. કોઈ પરિવારમાં એવું હોય કે જે ચર્ચા કરવા જેવું ન હોય તો એ કોઈની વાત કોઈને ન કરવી. લાંચ ન લેવી. આ બધા આવા 212 જેટલા નિયમો ભગવાને આપ્યા છે. જો આપણે નિયમ તરફ નજર રહે તો કોઈ દિવસ પોલીસ કોર્ટ કચેરીમાં જવું ન પડે. આટલું ધ્યાન રાખીએ તો બી. એટલે ગુણાતાન સ્વામી કહે છે કે નિયમમાં રહે તો સુખી રહે. સ્વામિનારાયણ હરે. સાધુ કહે તેમ કરવું, તેમ ખાવું પીવું ને આસન કરવું. કેમ છે? એ દીર્ઘદર્શી હોય. અમે થાણા ગાલોડ ગયા ત્યારે જસા રાજગરે અમને હાથ જોડી કહ્યું, એક જ સત્સંગી છું ને રસ્તાનું ગામ છે, પૂરું થતું નથી. ત્યારે અમે પૂછ્યું તમારી પાસે કંઈ છે? જો અહીંયા સંત કહે એમ કરવું તે શ્રેષ્ઠ છે એની વાત છે, આજ્ઞામાં રહેવું એની વાત છે, તો સુખી થવાય એ પ્રસંગ દ્વારા ગુણાતાન સ્વામી સમજાવે છે. પેલા ભગત દેશકાળમાં હતા કે પૂરું થતું નથી. અમે તેને પૂછ્યું તમારી પાસે કંઈ છે? તો કે આ મહારાજ બાજરો છે. પછી પાલી બાજરો મંગાવ્યો. તે જૂનાગઢમાં આવ્યા ત્યારે પલાળીને સૌને વેચી દીધો. ગુણાતાન સ્વામી શું કર્યું? એની પાસેનો બાજરો, જો એક તો દેશકાળમાં છે છતાં એ બાજરો લીધો. કેમ? તો કે એનું પુણ્ય જાગૃત કરવા. એ બાજરો પાછા ગુણાતાન સ્વામીએ ભક્તોમાં વેચી દીધો. એટલે પેલા ભગતનું પુણ્ય જાગૃત થયું. અને ઊંધા કમળ છતાં થવાની આ બધી પ્રોસેસ છે. મોટા પુરુષ આપણી પાસે લે છે એ એમને નથી લેતા, અનંત ગણું આપવાના સંકલ્પ સાથે કંઈક લેતા હોય. હા મહારાજ બાજરો છે. પછી પાલી બાજરો મંગાવ્યો. જૂનાગઢમાં આવ્યા ત્યારે પલાળીને સૌને વેચી દીધો. પછી પૂછ્યું કાંઈ લુગડું છે? તો કહે હા મહારાજ વેજું છે. પછી વેજું લાવ્યો. એમાંથી એક ગરણા જેટલું લીધું ને ઘોડીએ ચડી તેને ખેતર ગયા અને કહ્યું આ તો સોનું પાકે એવી જમીન છે, માટે વણ વાવજે. તો તે 19 ગયણું દેજે. પછી તેણે કોઈકનું સાતી માગી આડાવડા 19 લીટા કર્યા ને વણ વાવ્યો. તે કાલા ઘણા થયા ને દેણું દેતા ₹500 વધ્યા. તેમાંથી ₹100ની જૂનાગઢમાં રસોઈ દીધી ને વ્યવહાર પણ સારો થયો. એટલે આજ્ઞા પાળવી. ઘણીવાર મોટા પુરુષની આજ્ઞા એવી હોય કે આપણી બુદ્ધિમાં ન બેસે. યોગીજી મહારાજની બોધકથામાં એક પ્રસંગ છે. નિયમ, એક ચોરે બી નિયમ લીધેલો. એક સાધુ મહાત્મા પાસે બધા બેઠેલા ને એમણે કીધું ચાલો બધા કંઈક નિયમ લો. એટલે બધાએ પોતાની કક્ષા પ્રમાણે નિયમ લીધા. પેલા તો લેવો જ નહોતો. ભાઈ આપણે કોઈ નિયમ પડાશે નહીં, શું લેવાનું એમાં. છતાં બી એમણે એવો નિયમ લીધો હોય કે મહારાજ મારે બી એક નિયમ લેવો છે. શું? તો કે ગાડું નહીં ખાવું. ગાડું નહીં ખાવું. હવે આ કંઈ નિયમ કહેવાય? ગાડું નહીં ખાવાની તક એને ક્યારે ઊભી થવાની ને? ગાડું નહીં ખાવું એવો નિયમ લીધો. સંત રાજી થઈ ગયા. તો કે ભલે જે નિયમ તે લીધો ભલે, પણ તું પકડી રાખજે. કે બન્યું એવું કે એ તો ચોરી કરવા જાય. એક જગ્યાએ ચોરી કરી.
3-4 જણા સાગરી તો હશે, બધો જે કંઈ મળ્યું હશે લઈને નીકળી ગયા. ચાલતા 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 થાકી ગયા તે કોઈક મંદિર હતું. હવે મંદિરમાં પછી સૂઈ ગયા. હવે એમાં એ મંદિરમાં ત્યાં કોકે સાકરનું ગાડું મૂકેલું. હવે ત્યાં રોજ પેલો ઝેરી સાપ આવે અને પેલો જે ગાડું છે ને ચાખે, એટલે જે આખું ગાડું છે ઝેરવાળું થઈ ગયું હતું સાકરનું. પેલા બધા આવ્યા, જોયું કે હારી ભૂખ લાગી છે, હવે આ તો સાકર છે, ખાવાની બધાની ઈચ્છા થઈ. તે બધાએ કીધું ચાલો ભાઈ આપણે આ ખાઈએ, એમ ભગવાનના દરબારમાં છે, પ્રસાદ સ્વરૂપે લઈએ. તો પેલા એને યાદ આવ્યું કે મેં તો નિયમ લીધો ગાડું નહીં ખાવું. એટલે એણે ના પાડી કે ભાઈ મારે નથી ખાવું. તો કે હવે ખાઈ લે ને, કે અહીંયા કોણ તને એવું કોઈ નિયમ ત્યાં લીધો છે કે સાકરનું ગાડું નહીં ખાવું? તો કે ના ભાઈ, મેં સાધુ પાસે નિયમ લીધો છે, તોડવો નથી નિયમ મારે. બહુ કાલાવાલા કરે ન માન્યો, નિયમ પાડ્યો. પેલા લોકો તો સાકરનું ગાડું ખાધું એટલે તો ઝેર જ હતું. એ 3-4 જણા તે ધામમાં ગયા. ત્યારે આને ખબર પડી કે આટલું એક સાધુના સંકલ્પે, એના સાનિધ્યમાં આટલો ખોટો નિયમ લીધો અને એ પાડ્યો તો મારો જીવ બચી ગયો. જીવ તો બચ્યો ને પેલું બધું બી એને મળી ગયું. એટલે જો એક આટલું આપણે લઈએ તો બી કેટલો ફાયદો થાય. એમ ભગવાન સ્વામિનારાયણ નિયમો આપ્યા. અત્યારે પ્રભુ સ્વામી નિયમો નથી આપતા બાળકોને. પરિવાર જ્યાં બી, જે બી પરિવારમાં પ્રભુ સ્વામીજી પધરામણીએ જાય, બાળક હોય એટલે એને પહેલું પૂછે કયામાં શું ભણો છો? એટલે કે કોઈ 8મું 9મું, કોઈ 10મું, કોઈ 12મું, કોઈ કોલેજમાં. નિયમ આપે મોબાઈલને અડવાનો અત્યારે બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે એમનો નિયમ છે. આપણે રાજકોટમાં સભા હતી ત્યારે બાળકોએ મોબાઈલનો હાર પહેરાવ્યો હતો. ત્યારે પ્રભુ સામેથી માઇક મંગાવ્યું હતું અને વાત કરી હતી, રાજી થયા હતા. એમ ત્યાં સુધી કીધું બાળકોને કે ઘરમાં તમને પપ્પા મમ્મી મોબાઈલ સામેથી આપે તો લેવાનો નહીં, ફેંકી દેવાનો. કે આપણે બીજી વાત કરે છે કે બાળકોને મોબાઈલ આપો એની કરતાં કે ટ્રક ભરીને રમકડા આપજો, કે એ સારું. મોબાઈલ નહીં આપતા. મોબાઈલ અને ટીવી, આ 2 વસ્તુ એ અત્યારના કળિયુગમાં પરિવાર અને બાળકોને સુખી થવા માટેના નિયમો છે. એને આપણે બહુ સિન્સિયરલી ફોલોઅપ કરીએ તો બાળક સુખી થાય અને પરિવારમાં શાંતિ થાય. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાડી તો એનો વ્યવહાર પણ સારો થયો. માટે મોટાના વચનમાં વિશ્વાસ રાખીને કહે તેમ જ કરવું, પણ જો કહે તેમ ન કરે તો જરૂર દુઃખ થાય. કહેનારાને સ્વાર્થ નથી એટલે આપણે નિયમ પાડવાનો. કહેનારા દીર્ઘદર્શી છે, એમને આપણે આગળનું દેખાય છે એટલે આપણે નિયમ પાડવાનો. એક બહુ ખૂંખાર વ્યક્તિ હતા. સ્વામીજી સાથે એમને પ્રીતિ થઈ ગઈ. એટલે સ્વામીજી તો બધું જોતા હોય. સ્વામીજીએ એમને નિયમ આપેલો, 3 નિયમ. સહી કે તમારે એક ગામનું નામ દીધું મિતિ. સહી કે ગામમાં નહીં જવાનું તમારે. સહી કે બહુ જ અનિવાર્ય સંજોગોને કારણે જો જવાનું થાય તો તમે ત્યાં રોકાતા નહીં. સહી કે કદાચ રોકાવાનું થાય તો તમારી સાથે એવા માણસો રાખજો કે તમારી રક્ષા કરે. સ્વામીજીને નિયમ આપ્યા. હવે સ્વામીજીને શું સ્વાર્થ, પણ એનો જીવ બચાવો હતો સ્વામીજીએ. સ્વામી સાથે પ્રીતિ થઈ ગઈ હતી એટલે સ્વામીજીને દયા આવી હતી એના પર, એટલે આટલો નિયમ આપ્યો. બન્યું એવું કે વર્ષો વીતતા ગયા. એ મિતિ ગામમાં એક પ્રસંગ બન્યો અને એનું સમાધાન કરાવવા માટે ગામ લોકોએ કીધું કે ભાઈ તમારે જવું પડશે. પેલાને યાદ તો આવ્યું કે મને હરિપ્રસાદ સ્વામીએ કીધું છે નહીં જવાનું, પણ પછી એમના વગર ગયા વગર સોલ્યુશન થાય એવું નહોતું. એવું એમને લાગ્યું ને પેલા લોકોએ બી આગ્રહ કર્યો એટલે પછી એ ગયા. એટલે એક નિયમ તૂટ્યો. સ્વામીજીએ કીધું કે જાઓ એનો વાંધો નહીં, પણ રોકાતા નહીં ત્યાં. બન્યું એવું કે પછી ચર્ચાઓ ને મિટિંગો
મોડી રાત સુધી ચાલી અને એમણે રોકાવું પડ્યું. બીજો નિયમ તૂટ્યો. હવે સાથે સાગરી તો રાખવાનું સ્વામીજીએ કીધું કે એવા મિત્રો રાખજો કે તમારી સાથે હોય, પણ એ બી ના થઈ શક્યું. સવારે એ બેઠા હતા, આજુબાજુ કાંઈ નહોતું, એમની પાસે કોઈ હથિયાર બી નહોતું કે કોઈ એમની રક્ષામાં નહોતું. એમના દુશ્મનોને ખબર હતી કે આ ભાઈ અહીંયા આવ્યા છે. સવારના પોરમાં એકલા બેઠા હતા અને સામેથી આમ તીર કે કંઈક માર્યું, સીધું આરપાર અંદર ઘૂસી ગયું. ત્યાં એમનો આત્મા નીકળી ગયો, ધામમાં ગયા. એમના દીકરાને બહુ દુઃખ થયું. પછી એ સ્વામીજીને મળવા માટે આવે છે, ખૂબ રડે છે કે સ્વામીજી આવું થયું. સ્વામીજી એમને આખી વાત કરે છે કે ભગવાને તો એમને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તારે ચિંતા નહીં કરવાની. એ કે ભગવાને શું કર્યું છે એ આત્મા સાથે, કે તારા ફાધરને એ તીર લાગે ને અને એમને ખબર પડે એ પહેલાં કે ભગવાન એનો આત્મા દેહમાંથી લઈ લીધો છે, એટલે એમના હૈયાને વિશે વેર ભાવના એવા સંસ્કારો બંધાયા નથી. કે હવે ભગવાન એમને કોઈ સારા સત્સંગી પરિવારમાં જન્મ આપશે, એટલે તું ચિંતા કરીશ નહીં. તો આ છે ભગવાનનું કાર્ય, એ આપણી રક્ષા કરે. ક્યાં સુધી રક્ષા કરે? છેક સુધી કરે. આપણે બહુ જ બનાવે, આપણે આજુબાજુ બધા દ્વારા કેવડાવે કે તું આ કર, આ ન કર. છેક સુધી એ આપણી સાથે ને સાથે રહે. પછી જીવ જ્યારે એની વૃત્તિને અધીન એ ન પાડી શકે, પછી ત્યારે ભગવાન હથિયાર મૂકી દે છે. બાકી ભગવાનને સંત આપણે છેક સુધી આપણી રક્ષા કરવા માટે એ પ્રયત્ન કરતા હોય, એટલા ગરજુ હોય છે. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વ્યવહાર પણ સારો થાય માટે મોટાના વચનમાં વિશ્વાસ રાખીને કહે એમ કરવું, પણ જો કહે એમ ન કરે તો જરૂર દુઃખ થાય. અને આખાના મૂળજી શ્રોત્રીએ દીકરાના વિવાહનું પૂછ્યું ત્યારે અમે કહ્યું, આ બીજો પ્રસંગ કહે છે. અંતર્યામી પણ ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે દીકરાનું પૂછ્યું, અમે કહ્યું નાનાનો વિવાહ કરીશ નહીં. મોટાનો કર્યો પણ હવે નાનો બાકી છે, એનો મેરેજ ના કરતા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ત્યારે કહે બહુ સારું. હવે એમને તો બિચારે ભગતે માની લીધું, પણ હવે સમાજમાં રહ્યા હોય, લોકલાજ હોય, એટલે ધીરે ધીરે આજ્ઞા પર ધૂળ ચોંટતી જાય, ભૂલાતી જાય. પછી જ્યારે પ્રસંગ આવે ત્યારે હાવ ભૂલાઈ જાય. જ્યારે દીકરો મોટો થયો ત્યારે એમને તો ઈચ્છા હતી, પણ વેવાઈએ બહુ કહ્યું એટલે વિવાહ કર્યો. વેવાઈનું તો રાખવું જ પડે. જો વેવાઈનું રાખવા ગયા તો શું થયું, અને ગુણાતીતાનંદ સ્વામીનું રાખ્યું હોત તો શું થાત, એની વાત છે. તો વેવાઈએ બહુ કહ્યું એટલે વિવાહ કર્યો. પછી દર્શને આવ્યા ત્યારે કહે સ્વામી તમે ના પાડી હતી પણ વિવાહ તો કર્યો, માફ કરજો. માફી માંગી. તો ગુણાતીતાનંદ સ્વામી તો આવા પુરુષ બહુ દયાળુ હોય છે. ચાલો ભાઈ કીધું તો ખરું, માફી તો માંગી. તમે ના પાડી હતી પણ વિવાહ તો કર્યો. અમે કહ્યું છે સારું, તારે વાડે ચીચોડો ફરે છે ત્યાં સુધી જવા દઈશ નહીં. ભલે હવે લગ્ન કર્યા વાંધો નહીં, ચાલો, પણ હવે બીજી એક આજ્ઞા પાડજો કે વાડામાં જે ચીચોડો છે તેને જવા ના દઈશ. પછી તે છોકરાને ઘરમાં પૂર્યો. નિયમ પાડવાનો પ્રયત્ન તો કર્યો, ઘરમાં પૂર્યો. આપણે પ્રયત્ન કરીએ પણ કુસંગથી ધ્યાન હંમેશા રાખવું જ પડે. હવે ન જાય ચાલશે, ભાઈ ન સેવા કરે તો ચાલશે. સત્સંગમાં જઈને તમને શું મળે છે ને શું મળ્યું, આવા બધા શબ્દો અસર કરી જાય. તો છોકરાને ઘરમાં પૂર્યો, પણ તેનો ભાઈબંધ હતો, તે આવીને તેડી ગયો, લઈ ગયો. પછી વાડે ગયો ને સાંઠા ચીચોડામાં નાખવા ગયો, ત્યાં હાથ આવી ગયો અંદર ચીચોડામાં. એટલે આખો હાથ ચીચોડામાં ખેંચાઈ ગયો અને ભચરડા નીકળી ગયા, ઘરે લઈ ગયા, મરી ગયો. આપણે વિચાર કરીએ કે એક ક્ષણનો બી દર્શન અને એક નાનકડી આજ્ઞા આપણા જીવનનું કલ્યાણ રોડું કરી દે. કેટલું મોટું ગુણાતીતાનંદ સ્વામીએ રક્ષા કરી હતી.
પણ એ બધું સહજમાં કહેતા હોય એટલે આપણે એ સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી ઘણા બધાને કીધું હશે, આપણને બી કીધું હશે, આવ્યા છો તો ખીચડી જમીને જજો, એવું કહે ને, ખીચડી ખાઈને જજો એ મંદિરની. પણ એ ખીચડી ખાવાનો જેટલો સમય રોકાય ને એટલા સમયમાં, કારણ કે વધારાનો સમય હોય, આપણે વિચાર્યું હોય કે સ્વામીજીને 4 વાગે દર્શન થઈ ગયા છે, હવે આપણે 5 વાગે નીકળી જઈએ એમ, અને સ્વામીજી શું કહે ખીચડી ખાઈને જજો, એટલે 7, 7:30 જ રોકાવું પડે. એટલે એ વધારાનો સમય જે આપણે આગળનું પ્લાનિંગ કરેલું હોય એમાં ડિસ્ટર્બ કરે. એવું થાય કે હવે અમને ટાઈમ આપો છે, અહીંયા જવાનું છે, ખીચડી, પછી આપણે ગૌણ કરે કે દર્શન થઈ ગયા ને બધું આવી ગયું. પણ એવું નહીં, મોટા પુરુષની કોઈ પણ આજ્ઞા એ હેતુ વગરની હોય નહીં, આપણને સુખી કરતી હોય છે. તો એટલી પણ આજ્ઞા આપણે 2-3 કલાક વધારે મન મારીને રોકાઈ જઈએ તો કેટલું આપણું પ્રારબ્ધ એ ટાળી નાખતા હોય. એવો જો મહિમા હોય તો આજ્ઞા આપણે પાડી શકીએ એમ. એટલે આજ્ઞાનું બહુ મહત્ત્વ છે. વાલેરા વરુ, સીધી વરુ, શું આજ્ઞા આપી ગુણાતાન સ્વામી વાલેરા વરુને? તો વાલેરા વરુ લૂંટારો બની ગયો. તે ગુણાતાન સ્વામીને સંતો જતા હતા જંગલમાંથી, તે બધા થથરે સાથેના હરિભક્તો અને સંતો. ગુણાતાન કે કશું ના થાય, ચાલો. તે પેલો વાલેરા વરુ બધાને આમ જે જાન જતી હતી તેને રોકેલા હતા અને માર કરતો હતો. તેમાં ખબર પડી કે આ સંતો બી જાય છે. તો વાલેરા વરુ આવ્યો. પહેલાં તો એના બધા માણસો આવ્યા અને સંતોને ચેક કર્યા કે ભાઈ શું છે તમારી પાસે, તો કંઈ નહોતું. પછી વાલેરા વરુ જેવો આવ્યો અને જેવી ગુણાતાન સ્વામીની આમ આંખ ભેગી થઈ ને તે પીગળી ગયો, એનું બધું નૂર ઉતરી ગયું. અને પછી ગુણાતાન સ્વામીએ કીધું કે આ તું શું કરે છે, કે પાપના પોટલા શું કામ બાંધે છે? એમ કરીને ગુણાતાન કડક આંખ કરીને બોલ્યા, પગમાં પડી કે દંડવટ કર્યા, સ્વામી શું કરવું હવે? હું આ મારે કરવું નહોતું, પણ મારો ભાઈ છે સિદ્ધિ વરુ, એણે મારી સાથે દગો કર્યો, મારું બધું લઈ લીધું, એટલે હું આ માર્ગે હું ચડ્યો છું. કે તને મળી જાય તો તારો ભાગ, તો સ્વામી હું છોડી દઉં કે? તો સારું. કે ગુણાસિંહ બેઠા અને એક દોરી લીધી, એના 7 ગાંઠ મારી. પછી કે 7 દિવસ તારે રોજ એક આ ગાંઠ છોડવાની, 7મે દિવસે તને સારા સમાચાર મળશે. કે સ્વામી મને આ દિવસ 7 ગણતા ના આવડે. ગુણાસિંહ કે રોજ સૂરજ ઉગે ને એક તારે આ ગાંઠ છોડવાની. તો એણે આજ્ઞા પાડી, પણ નક્કી કરેલું કે હું છોડી દઈશ. 7 દિવસ થયા. પેલી બાજુ સીધી વરુને ગુણાતાન સ્વામીએ ભગવાને પ્રેરણા કરી. એને વિચાર આવ્યો, જો અત્યાર સુધી વિચાર જ નહોતો આવતો એનો, પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષનો સંકલ્પ, તો એને વિચાર આવ્યો કે હારું ભાઈ સાથે ખોટું થયું, ચાલો ને હવે આપી દઈએ એનું જે છે. તો એણે માણસ મોકલ્યો કે ભાઈ તારો ભાઈ તને બોલાવે છે ને ભાગ આપવાનું કહે છે. ત્યાં એને આનંદ થઈ ગયા, હાસ સ્વામીના આશીર્વાદ ફળ્યા. કે પછી એને એનો ભાગ મળી જાય છે. પછી એ ભગત થઈ જાય છે. વાલેરા વરુ એકાંતિક ભગત થાય છે. અને પછી તો બધું જ છોડી દે છે, લૂંટફાટ, ચોરી, રંજાડવાનું બધું જ, તલવાર ને બંદૂક ને બધું મૂકી માળા પકડી લે છે. અને એના સંગે કેટલા બી એના મિત્રો પણ સુખી થાય છે. એટલે આ આજ્ઞા પાડવાનું પરિણામ છે. પછી ઘેર લઈ ગયા અને ત્યાં એ મરી ગયો. તો આ આજ્ઞા ન પાડવાથી આવું થયું, અને આજ્ઞા પાડવાથી આ વાલેરા વરુની જેમ સુખી થવાય. સ્વામિનારાયણ હરે. મહારાજે એવી સડક બાંધી છે, શિક્ષાપત્રી પ્રમાણે રહે, તેને કોઈ બંધન જ ન થાય, દુઃખ પણ ન આવે. ગાડા સરકારી વેઠે જતા હતા. હવે એક પ્રસંગ છે, સમજાવે છે. રસ્તામાંથી વીડીમાંથી બળદ સારું ખડનો ભારો બધાએ બાંધી લીધો. કોકના ખેતરમાંથી પોતાના બળદ માટે ધણીને પૂછ્યા વગર ઘાસ કાપીને બાંધી લીધું. એકચ્યુઅલી તો એ ચોરી કરેલી કહેવાય. તો બળદ સારું ખડનો ભારો બધાએ બાંધી લીધો, પણ એક સત્સંગી હતો તેણે ભારો ન બાંધ્યો. એણે શિક્ષાપત્રીનો નિયમ એને ખબર હશે કે ભાઈ ધણીનું છે પૂછ્યા વગર લેવું નહીં, અને એણે પાડ્યો નિયમ. જો હવે એની સાથે ના હોય એને શું લાગે આ વેવલો છે, હવે લઈ લઈને બધા લે છે તો કોણ જોવા આવવાનું? આવું બધા પ્રેક્ટિકલ આપણને જ્ઞાન આપે.
પણ જે ખરેખરો ભગત હોય એ ભગવાનની આજ્ઞા પકડી રાખે, સુખી થાય. તો એણે પછી ખેતરમાંથી ઘાસ કે ભારો લીધો નહીં અને કહ્યું છે મારે નિયમ છે તે મારાથી ન લેવાય. આગળ ગામ આવ્યું, ત્યાં ચોરી આગળથી જાહેર થયેલ કે ભાઈ ચોરી થયેલ છે, બધા ગાડાનું ચેકઅપ કરવામાં આવે છે. ત્યાં ચેકિંગ ચાલતું હતું. તે ગાડા રોક્યા, તે ભેળું સત્સંગીનું ગાડું પણ રોક્યું ને બધાને સાહેબ ખેડે લઈ ગયા, એટલે ખેડા. ત્યારે તેણે કહ્યું છે મેં તમારો પૂળો લીધો નથી. પેલા પોતાની બચાવમાં કીધું કે મેં લીધો નથી. સાહેબ કહે આને શા વાસ્તે લાવ્યા? તો પછી લીધો નથી તો ભાઈ તમે આને સાથી લાવ્યા? ત્યારે કહે ન લઈ આવીએ તો તમે કહો જે કેમ જવા દીધો? તે સારું લાવ્યા છીએ, પણ એણે ખડ ચોર્યું નથી, એણે ચોરી કરી નથી. પછી તેને ખડ ને ભથ્થું આપીને રજા દીધી ને બીજા પાસે 10 દિવસ સુધી વેટ કરાવી. પછી તો એ લોકો જે આપણું પૂજન કરે, હાર તોરા કરે, પોલીસ સ્ટેશનમાં તો એ લોકો જે સજા કરે પછી આપણે સ્વીકારવાની જ હોય. તો બીજા પાસે 10 દિવસ સુધી વેટ કરાવી પછી જવા દીધા. માટે શિક્ષાપત્રી નહીં વિચારે તેને જરૂર આડું આવશે. જેટલી ગાફલાઈ રહેશે તેટલું દુઃખ થશે. માટે પત્રીનો હંમેશા પ્રાતઃકાળે પાઠ કરવો. આવી અનેક વાતો છે. એ વાતોનો સ્વાધ્યાય આપણે ફરી ક્યારેક કરીશું. પણ આ તો એક આજ્ઞાની વાત આવી. આવી તો કેટલા બધા વચનો, કેટલા બધા વિષયો છે. દયા, ગરજ, સંગ, કુસંગ, વ્યવહાર, બધા પર ગુણાતાન સ્વામી એટલું બધું આપણને જ્ઞાન આપ્યું છે, એટલી બધી સૂઝ આપી છે. દરેકનો સ્વાધ્યાય કરીએ તો આપણને એવું થાય કે આ જ કરવા જેવું. બાકીનું બધું તો જેમ બળદની સાથે બગાઈ આવે એમ વ્યવહાર ચાલ્યા કરશે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપે અમને ગ્રહણ કર્યા છે, આશરો આપ્યો છે અમને સુખી કરવા માટે. તો અમારે સુખી થવું છે, પણ આપે જે અમને નિયમો આપ્યા છે એ પછી વચનામૃત પ્રથમનું પહેલું હોય કે પછી પ્રથમનું 6 હોય, પ્રથમનું 16 હોય, એ બધા 262 વચનામૃતો એ આપના નિયમો છે. શિક્ષાપત્રીના 212 શ્લોકો એ પણ આપના નિયમો છે. અને પ્રગટ પુરુષની જે પરાવાણી છે એમાં એના આશીર્વાદ, કરુણા તો વહી જ રહ્યા છે. પણ આપણે સુખી થઈએ, પુરુષ પ્રયત્નમાં આપણે જેટલું કરવાનું છે એ નિયમ સ્વરૂપે, આજ્ઞા સ્વરૂપે આપણને આપતા હોય છે. એમાં એક અઠવાડિક સભાની આજ્ઞા હોય, સવારની પૂજા કરવાની આજ્ઞા હોય, રોજ મિનિમમ અડધો કલાક ધૂન કરવાની આજ્ઞા હોય, હરિભક્તો અભાવ અવગુણમાં ન પડવાની આજ્ઞા હોય, એમના ગુણગાન ગાવાની આજ્ઞા હોય. એ આજ્ઞાનું અમે ખટકાપૂર્વક પાલન કરતા રહીએ અને આપની પ્રસન્નતા પ્રાપ્ત કરતા રહીએ એવા બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.